તો આજે નંદ બાબાએ પિતૃદેવાર્ચન તથા પિતૃઓનું અર્ચન કર્યું છે. અને આ બધી જ પૂજા થઈ ગઈ ને પછી હવે સમય આવ્યો છે દાન દેવાનો. ભાગવતજી કહે દેનું નામ નિયુતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંકૃતે તિલાદ્રીન સપ્તરત્નો ઘ શાકકો ભાંબરામૃતાન. હવે દાન દેવાનો વખત આવ્યો છે. આ બધી પૂજા થઈ જાય પછી બ્રાહ્મણને આપણે દાન દેવું જોઈએ. એટલા માટે ગઈકાલે આપણા આચાર્ય શ્રી વિપુલભાઈ અને જયદીપભાઈએ કીધું હતું કે આજે કૃષ્ણ જન્મોત્સવ થયો છે, ત્યાં બેઠેલા જે બ્રાહ્મણો છે જે તમારા પિતૃઓ માટે પાઠ કરી રહ્યા છે એને કંઈક દક્ષિણા આપજો, આવું કીધું હતું. શું કામ? તો કે આવા ઉત્સવ હોય ત્યારે આપણે એ બ્રાહ્મણોને દેવું જોઈએ. એ પોથીજી ઉપર યથાશક્તિ ભેટ આપણે અર્પણ કરવી જોઈએ. ભગવાને આપણને જેટલી શક્તિ આપી હોય એટલું ભગવાને અર્પણ કરવું જોઈએ. હું તમને ત્યાં સુધી કહીશ કે ભગવાને આપણને શક્તિ આપી હોય લાખ રૂપિયો દેવાની તો લાખ આપો, અને ભગવાને આપણને 1 રૂપિયાની શક્તિ આપી હોય તો 1 જ રૂપિયો આપો. જેવો આપણો વૈભવ એ પ્રમાણે આપણે આપો. આપણો વૈભવ બહુ સારો હોય અને આપણો જીવ ન ચાલે, ઘણા એવા હોય. ભગવાને જો આપણને આપ્યું હોય ને તો આજે આ સત્કર્મ કરવાનો અવસર છે. અને આટલા બધા બ્રાહ્મણો, બધા જ વિદ્વાન બ્રાહ્મણો છે, પાઠશાળામાં અભ્યાસ કરેલ છે, વેદોના જાણકાર છે, પુરાણોના જાણકાર છે, શાસ્ત્રોના જાણકાર છે. અને આપના કુલગુરુ સ્વરૂપ અમારા મિત્ર, અમારા ભાઈ કયો, અમારા વિપુલભાઈએ એક બ્રાહ્મણ ગોત્યા છે, વ્યવસ્થિત વિદ્વાન બ્રાહ્મણો શોધ્યા છે. તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારા પિતૃઓ પાછળ જે પાઠ થાય છે ને એ બધા જ વિદ્વાનો પાઠ કરે છે સાહેબ. તો આવો જ્યારે ઉત્સવનો અવસર આવે ને ત્યારે અહીંયા જઈ અને યથાશક્તિ ભેટ આપી દેવાની. અહીંયા નહીં આપો તો ચાલશે. મારો દ્વારકા વાળો દયાળુ છે, અહીંયા ન આપતા, અહીંયા દેજો. તમને આટલો આનંદ કરાવે છે આ સંગીત મિત્રો છે એને આપજો. તમને બધાને આ કેમેરામાં કેદ કરે છે આ કેમેરા વાળા ભાઈઓને દેજો. આ દેવાનો વખત છે. આટલું સરસ મજાનું સાઉન્ડ આપે છે એને આપજો. અરે તમારી બધાની સેવા કરે છે અહીંયા 10-15 બહેનો છે એને કંઈક આપજો. આ બધા રાજી થશે. આ બધો દેવાનો વખત છે, દેજો. એક રાજા બહુ દાન દેતો, ઘણું બધું દાન દેતો, અને ત્યારે એના ખજાનચીએ વાત કરી કે હે રાજા, હવે દાન દેવાનું બંધ કરો, હવે તિજોરી ખાલી થઈ ગઈ છે. રાજા માયના નહીં, દાન દીધે જ રાખે, દીધે જ રાખે, દીધે જ રાખે છે. ફરી પાછું ખજાનચીએ કીધું કે હે રાજા, હવે દાન દેવાનું બંધ કરો, તિજોરીમાં હવે કઈ રહ્યું નથી. અને એક નાની એવી એને વાત કરી કે ગોળ હોય ને ત્યાં માખી આવે, ગોળ હોય ત્યાં માખી આવે. આવી ખજાનચીએ વાત કરી અને બન્યું એવું, રાજાએ રાત્રિના સમયે પેલા ખજાનચીને બોલાવ્યા. તો પેલા ખજાનચીએ વાત કરી કે ગોળ હોય ત્યાં માખી આવશે. એટલે રાજાએ મનમાં રાખ્યું, રાત્રિના સમયે ખજાનચીને બોલાવે છે અને બોલાવીને કહ્યું કે તમે કઈ કહેતા હતા? ખજાનચીએ કીધું, રાજા આપણી તિજોરી ખાલી થઈ ગઈ છે, હવે દાન દેવાનું બંધ કરો. રાજાએ કહ્યું એમ નહીં, તમે કઈક બીજું બોલ્યા હતા. બોલે ગોળ હોય ત્યાં માખી આવે. એટલે રાજાએ કહ્યું પેલું ટેબલ પડ્યું છે એની ઉપર થાળી છે, કઈક ઢાકેલું છે, એ કપડું ઉઠાવો. ખજાનચી ગયો અને કપડું ઉઠાવ્યું તો ગોળ હતો. રાજાએ કહ્યું, ખજાનચી તમે કહેતા હતા ને ગોળ હોય ત્યાં માખી આવે, આ રહ્યો ગોળ, બતાવો માખી ક્યાં છે, આમાં માખી. અને ત્યારે ખજાનચીએ સુંદર શબ્દ કીધા કે હે રાજા, માખી છે ને એ દિવસે આવે, રાત્રે ન આવે, અત્યારે રાત છે.
રાજાએ એમ કીધું, ખજાનજી હું પણ તને એ જ કહેવા માંગુ છું, આજ મારો દિવસ છે ને તો મને આપી દેવા દે. મારી રાત્રિ આવશે ને ત્યારે મારા પાસે કોઈ માગવા નહીં આવે. આજે મારો દિવસ છે, મને આપી દેવા દે. ભલે તિજોરી ખાલી થઈ જાય. તો જ્યારે વખત આવે છે, સમય આવે છે, ત્યારે આપી દેવું. અને પછી સમય વયો જશે ને તો આપણે દેવાની ઈચ્છા થશે ને તો પણ આપણે દઈ નહીં શકીએ.